નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અલગ અલગ શહેરોમાં જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, એસએસએ એટલે કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યમાં આવેલ જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે તો તેમાં અલગ અલગ શહેરોમાં જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ કરાર આધારિત ભરવા માટે લાયકાત ધરાવતા મહિલા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો 14/10/2025 થી શરૂ કરી દેવામાં આવશે। 14/10/2025 થી લઈ અને 30/10/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે સમગ્ર શિક્ષાની ઓફિશિયલ વેબસાઇટ છે www.ssagujrat.org તે વેબસાઇટ ઉપર જઈ તમારે 30/10/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે તો કે અહીં મિત્રો અલગ અલગ 3 પોસ્ટ છે કે જેમાં વોર્ડન કમ હેડ ટીચર નિવાસીની જે પોસ્ટ છે તેમાં 53 જેટલી જગ્યા છે। આસિસ્ટન્ટ વોર્ડન નિવાસીની જે પોસ્ટ છે તેમાં 73 જેટલી જગ્યા છે અને હિસાબનીશ બિન નિવાસીની જે પોસ્ટ છે તેમાં 46 જેટલી જગ્યા છે। પગાર વિશે વાત કરીએ તો અહીં જે પસંદ થયેલ ઉમેદવારો છે તો તેઓને દર મહિને ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। દર મહિને મિત્રો અહીં ફિક્સ પગાર મળવાપાત્ર થશે કે જેમાં વોર્ડન કમ હેડ ટીચરની જે પોસ્ટ છે તે ઉમેદવારોને દર મહિને ₹25,000 ફિક્સ પગાર આપવામાં આવશે। આસિસ્ટન્ટ વોર્ડન નિવાસીની જે પોસ્ટ છે તે ઉમેદવારોને દર મહિને ₹15,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। તે સિવાય હિસાબનીશ બિન નિવાસીની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોને દર મહિને ₹8,500 ફિક્સ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 30/10/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 30/10/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। મિત્રો, અહીં જે આસિસ્ટન્ટ વોર્ડનની જે 73 જેટલી જગ્યા છે તેમાંથી મિત્રો બનાસકાંઠા માટે 16 જેટલી જગ્યા રહેશે, ભાવનગર માટે 2 જગ્યા છે, બોટાદ જિલ્લા માટે 2 જગ્યા છે, દેવભૂમિ દ્વારકા માટે 7 જગ્યા છે, ગાંધીનગરમાં 1 પણ જગ્યા નથી। ત્યાર પછી કચ્છ માટે 11 જેટલી જગ્યા છે, ખેડામાં 1 જગ્યા છે, મહેસાણામાં 1 જગ્યા છે, મોરબીમાં 2 જેટલી જગ્યા છે, પાટણમાં 7 જગ્યા છે, રાજકોટ જિલ્લામાં 1 જગ્યા છે। ત્યાર પછી મિત્રો સુરેન્દ્રનગરમાં 22 જેટલી જગ્યા છે, વડોદરા કે આરએમસીમાં મિત્રો 1 પણ જગ્યા નથી, જ્યારે વડોદરા મહાનગરપાલિકા છે તો તેમાં 1 જેટલી જગ્યા છે। આવી રીતે મિત્રો આસિસ્ટન્ટ વોર્ડનની પોસ્ટ છે તેમાં 73 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ત્યાર પછી વાત કરી લઈએ હિસાબનીશ બિન નિવાસીની જે પોસ્ટ છે તો તેમાં અમદાવાદમાં 1 જગ્યા છે, આણંદમાં 2 જેટલી જગ્યા છે, અરવલ્લીમાં જગ્યા નથી। ત્યાર પછી બનાસકાંઠામાં 8 જગ્યા છે। ત્યાર પછી મિત્રો ભરૂચ, ભાવનગર અને બોટાદમાં 1 પણ જગ્યા નથી, દાહોદમાં 6 જગ્યા છે, દેવભૂમિ દ્વારકામાં 1 જગ્યા છે। ત્યાર પછી મિત્રો ગાંધીનગરમાં પણ જગ્યા નથી, કચ્છમાં 10 જેટલી જગ્યા છે, ત્યાર પછી મહેસાણા, મોરબી અને નર્મદા જિલ્લામાં 1 જગ્યા છે। ત્યાર પછી પંચમહાલમાં 4 જગ્યા છે, પાટણમાં 3 જગ્યા છે, સુરતમાં 1 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 5 જગ્યા છે, તાપીમાં 1 જગ્યા છે। ત્યાર પછી વડોદરામાં જગ્યા નથી અને મિત્રો વલસાડ છે તો તેમાં 1 જગ્યા છે, રાજકોટ મહાનગરપાલિકા કે વડોદરા મહાનગરપાલિકામાં 1 પણ જગ્યા નથી। આવી રીતે મિત્રો જે હિસાબનીશની પોસ્ટ છે તો તેમાં કુલ 46 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। તો તેમાં મિત્રો જે વોર્ડન કમ હેડ ટીચરની જે નિવાસીની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી 50% સાથે સ્નાતક છે તે પાસ કરેલું જોઈએ તથા અનુસ્નાતકની સાથે બીએડની લાયકાત છે તે ફરજિયાત ધરાવતા હોવા જોઈએ। અનુભવની વાત કરીએ તો અહીં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં કામ કરતા શૈક્ષણિક સ્ટાફનો 3 વર્ષનો ઉમેદવાર પાસે ફરજિયાત અનુભવ હોવો જોઈએ અને અન્ય સંસ્થા માટે સરકાર માન્ય નિવાસી શાળામાં વ્યવસ્થામાં કામગીરી અથવા તો સંચાલનનો 3 વર્ષનો ફરજિયાત અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી જે આસિસ્ટન્ટ વોર્ડન નિવાસીની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે જે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી 45% સાથે સ્નાતક છે તે પાસ કરેલું જોઈએ
અને બીએડ ની લાયકાત છે તે ફરજિયાત હોવા જોઈએ। તેના માટે અનુભવની વાત કરીએ તો કે ઉમેદવાર પાસે શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત 1 વર્ષનો અનુભવ છે તે હોવો જોઈએ। વાત કરી લઈએ મિત્રો જે હિસાબનીશ બિન નિવાસીની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે જે જરૂરી શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% સાથે સ્નાતક કક્ષાએ બીકોમ અથવા તો બીબીએ ની ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ અને તેમાં મુખ્ય વિષય તરીકે એકાઉન્ટ છે તે રાખેલું હોવું જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે ટેલી સોફ્ટવેરનો કોર્સ છે તે પાસ કરેલું જોઈએ। સરકાર માન્ય સંસ્થામાંથી ટેલી સોફ્ટવેરનો કોર્સ છે તે ઉમેદવારોએ ફરજિયાત પાસ કરેલું હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે તો ઉમેદવારનું સિલેક્શન છે તે 100 માર્કના મેરિટના આધારે કરવામાં આવશે કે જેમાં જે વોર્ડન કમ હેડ ટીચર નિવાસીની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે જે મેરિટ છે તે સ્નાતક પરીક્ષામાં ઉમેદવારોએ જેટલા માર્ક મેળવેલ છે તેના 50% લખવાના રહેશે। અનુસ્નાતક કક્ષાએ જે મેળવેલ માર્ક છે તેના 15% લખવાના રહેશે અને બીએડમાં જેટલા માર્ક મેળવેલ છે તેના 25% લખવાના રહેશે। તે સિવાય અહીં મિત્રો જે ફરજિયાત અનુભવ માંગેલ છે તે ઉપરાંત શૈક્ષણિક અનુભવના દરેક વર્ષમાં 1 ગુણ છે તે વધારે મળવાપાત્ર થશે અને 10 વર્ષ માટે વધુમાં વધુ 10 માર્ક તેમના લખવાના રહેશે। ત્યાર પછી જે આસિસ્ટન્ટ વોર્ડન નિવાસીની જે પોસ્ટ છે તો તેનું પણ મેરિટ છે તે 100 માર્કના આધારે બનાવવામાં આવશે। તેમાં સ્નાતક કક્ષાએ જે પરીક્ષામાં માર્ક મેળવેલ છે તે માર્કના 50% અહીં ઉમેદવારે ગણવાના રહેશે। અનુસ્નાતક કક્ષાએ જે માર્ક મેળવેલ છે તેમના 15%, બીએડમાં જે માર્ક મેળવેલ છે તેમના 25% અને અહીં જે અનુભવ માંગેલ છે તે ઉપરાંત શૈક્ષણિક અનુભવના દરેક 1 વર્ષનો 1 ગુણ આપવામાં આવશે અને વધુમાં વધુ 10 વર્ષ માટે 10 માર્ક તેમના મળવાપાત્ર થશે। તે સિવાય જે હિસાબનીશ બિન નિવાસીની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે પણ 100 ગુણનું એક મેરિટ છે તે તૈયાર કરવામાં આવશે। 100 માર્કના મેરિટના આધારે અહીં ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે કે જેમાં મિત્રો ઉમેદવારોએ બીકોમ કે બીબીએ નો જે પાસ કરેલ છે કોર્સ તેમાં મિત્રો જેટલા માર્ક મેળવેલ છે તેમના 70% માર્ક લખવાના રહેશે અને જે ટેલી સોફ્ટવેરનો કોર્સ પાસ કરેલ છે તેમાં મિત્રો 30% છે તે લખવાના રહેશે। એટલે કે ટેલી સોફ્ટવેરમાં જેટલા માર્ક મેળવેલ છે તેમના 30% ઉમેદવારોએ લખવાના રહેશે। તો આવી રીતે ઉમેદવારનું સિલેક્શન છે તે એક મેરિટના આધારે કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યમાં આવેલ જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે તો તેમાં અલગ અલગ શહેરોમાં કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે મહિલા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।